પાલકમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, તો હેલ્થની દ્રષ્ટિએ ખૂબ જ સારું છે. સાથે સાથે એમની અંદર વિટામિન એ, સી, કે અને આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ થાય છે એવું કે પાલક આપણને ભાવતા નથી, તો એક વખત પાલકનું આ રીતે શાક બનાવીને ટ્રાય કરજો. તમારા ઘરમાં 2 થી 3 વખત અઠવાડિયામાં જરૂરથી આ શાક બનશે. તો મેં 2 થી 3 ચમચા જેટલું તેલ લઈ લીધેલું છે. તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને લસણ આ રીતે ઝીણા ટુકડા કરી અને એમને સાંતળી લેવાના છે. તેલ અહીંયા થોડું વધારે લેવાનું છે. તેલ વધારે હશે તો શાક ખૂબ જ સરસ બનશે. એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણું લસણ છે એ સતળાઈ ગયું છે. વધારે પડતું ના સતળાય એનું ખાસ ધ્યાન રાખીશું. ત્યારબાદ મેં પાલકને આ રીતે કટ કરી લીધી છે અને કટ કરી અને ત્યારબાદ એમને વોશ કરી લેવાની છે. તો જ્યારે તમારે પાલકનું શાક બનાવવું હોય ત્યારે જ તમારે પાલકને ધોવાની છે. પહેલાંથી એમને ધોઈને રાખી નથી મૂકવાની. જો તમે પહેલાંથી એમને ધોઈને રાખી મૂકશો તો તમારું પાલકનું શાક છે એકદમ સરસ જે ગ્રીન થવું જોઈએ એ નહીં થાય. તો મેં અહીંયા એને કટ કરી અને વોશ કરી અને પાણી નિતારી અને રાખી મૂકી હતી. લગભગ 5 થી 10 મિનિટ એમને રાખી મૂકવાની છે અને ત્યારબાદ આપણે એમનું શાક બનાવી લઈશું. તો મેં અહીંયા જે વાસણ લીધેલું છે એ એકદમ પરફેક્ટ છે, કારણ કે થોડી કૂક થશે એટલે આપણી પાલક છે એ લગભગ અડધી થઈ જશે અને લાસ્ટમાં 1/4 જેટલી આપણી પાલક બચી રહેશે. હવે એક વખત પહેલાં તો આપણે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ એમની અંદર આપણે મીઠું એડ કરી દેવાનું છે. તો જ્યારે તમે મીઠું એડ કરો ત્યારે તમારે જોઈને મીઠું એડ કરવાનું છે, કારણ કે અત્યારે આપણી પાલક છે એ વધારે દેખાય છે. કૂક થયા પછી એની ક્વોન્ટિટી છે એ ઓછી થઈ જશે અને અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દેવાનો છે અને ફરીથી બંને વસ્તુને મિક્સ કરી લઈએ. તો અહીંયા ખૂબ જ ઓછા મસાલાથી આપણે આ પાલકની ભાજી બની અને તૈયાર થઈ જશે. જો તમને આ પાલકની ભાજી ના ભાવતી હોય ને તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે. તમે આ પાલકની ભાજીને સવારમાં ભાખરીની જોડે ખાઈ શકો છો. રોટલાની જોડે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખીચડીની જોડે પણ તમે આ ભાજીને એન્જોય કરી શકો છો. હવે પાલકની અંદર જે પાણી છે ને એ પાણી બળી જાય ત્યાં સુધી આપણે પાલકને કૂક કરી લઈશું. તો અહીંયા જુઓ, પાણી છે એ એકદમ પરફેક્ટ રીતે બળી ગયું છે અને આપણી ભાજી બની અને તૈયાર થઈ ગઈ છે. લાસ્ટમાં લાલ મરચું એડ કરીશું. તો લાલ મરચું લાસ્ટમાં જ એડ કરવાનું છે. જો પહેલાં તમે એડ કરી દેશો તો લાલ મરચું છે એ બળી જશે. લાલ મરચું એડ કરી ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ફ્લેમ કર્યા બાદ એમની અંદર આપણે ચણાનો લોટ એડ કરીશું. તો આપણી ભાજીનો જે મેઇન ટેસ્ટ છે ચણાનો લોટ એડ કરવાથી આવશે. એનાથી ખૂબ જ સરસ આપણી ભાજી બનશે. મેં અહીંયા ચણાનો લોટ છે એ શેકેલો લીધો છે. તો તમારે શેકી અને ચણાનો લોટ લેવાનો છે. મેં 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ અહીંયા એડ કરી દીધો છે. તમારી ભાજીની જેટલી ક્વોન્ટિટી છે એ પ્રમાણે તમારે અહીંયા લોટ એડ કરવાનો છે. તો લોટનું પ્રમાણ છે એ તમારે પરફેક્ટ રાખવાનું છે. જો ઓછું હશે તો તમને ભાજીનો ટેસ્ટ એટલો નહીં આવે અને જો વધારે પડતો તમે અહીંયા ચણાનો લોટ એડ કરી દેશો તો માત્ર ચણાના લોટનો ટેસ્ટ આવશે. તો એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે. ઢાંકણ ઢાંકી દઈએ અને 2 થી 3 મિનિટ આપણે એમને કૂક કરી લેવાનું છે. તો લોટ છે એ બધો જ એકદમ સરસ રીતે શેકાઈ જશે. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને એ જ રીતે આપણે ફરીથી 5 મિનિટ રાખી મૂકવાનું છે, જેનાથી વરાળમાં જ બાકીનો જે લોટ છે એ પણ એકદમ સરસ રીતે કૂક થઈ જશે. હવે મિક્સ કરી લઈએ બધી જ વસ્તુને. અહીંયા લોટને શેકાતા વધારે વાર નહીં લાગે, કારણ કે આપણે ઓલરેડી શેકેલો લોટ લીધેલો છે એટલે. અને ભાજી બની તૈયાર થઈ ગઈ છે. માત્ર 5 મિનિટમાં આ ભાજી બની જાય છે. વધારે સમય પણ નથી લાગતો. તો સવારમાં તમે આ ભાજી નાસ્તામાં બનાવી શકો છો. ખીચડીની જોડે ડિનરમાં પણ તમે આ ભાજી બનાવી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો.